ચુડા તાલુકાના ચોકડી ગામના ખેડૂતો દ્વારા ચુડાની પીજીવીસીએલ કચેરી રજૂઆત કરવા માટે દોડી આવી અને લેખિતમાં આપ્યું આવેદનપત્ર। ચુડા તાલુકાના ચોકડી ગામના ખેડૂતો દ્વારા ચુડાની પીજીવીસીએલ કચેરી રજૂઆત કરવા માટે દોડી આવ્યા લેખિતમાં આપ્યું આવેદનપત્ર। ચોકડી, જેપર, બોરાણા, કિશાન, નર્મદા, ખોડિયાર, ખાંડિયા, નારાયણ સહિતના ચુડાના મોટાભાગના ફીડરો બંધ થતા ખેડૂતો નાયબ કાર્યપાલક ઇજનેર ચુડાના આવેદનપત્ર આપી તાત્કાલિક અસરથી ફીડરો શરૂ કરવા રજૂઆત કરવામાં આવી। પીજીવીસીએલ ચુડાની નબળી કામગીરીના કારણે વીજ પુરવઠો ખોરવાયો હોય તેવા ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો। પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ આધારિત હોય તેવું ખેડૂતોનો આક્ષેપ કરી રહ્યા છે। સામાન્ય કમોસમી વરસાદ અને પવન ફૂંકાયા હોય તો પણ 8 દિવસ સુધી વીજ પુરવઠો ખોરવાઈ જતા ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। વીજ પુરવઠાની લાઇન રિપેરિંગ માટે વધુ ટીમ નહિવત પ્રમાણમાં હોવાથી ચુડા તાલુકાના મોટાભાગના ફીડરોમાં વીજ પુરવઠો ખોરવાઈ જવાતો હોય છે। હાલમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો છે। અનેકવાર પીજીવીસીએલના અધિકારીઓને રજૂઆત તેમજ ફોન કરવા છતાં ચોક્કસ કામગીરી કરવામાં આવતી નથી। ચોકડી ગામના હેલ્પર દ્વારા અનેકવાર ફોન કરવા છતાં ફોન ઉઠાવતા ખેડૂતોએ ઉગ્ર રજૂઆત કરી હેલ્પર સામે કાર્યવાહી કરવાની માંગણી પણ ઉઠી હતી। હાલ ખેડૂતોને આગોતરા પાક માટે વીજ પુરવઠાની જરૂરિયાત હોય, નિરંતર વીજ પુરવઠો મળતો નથી, માત્ર કાગળ પર જ પ્રી મોન્સૂન કામગીરી થતી હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા। ચોકડી ગામના મારું નામ ચૌહાણ દિનેશભાઈ। અમે ચુડા જીબીની ઓફિસે ચોકડી ગામના તમામ ખેડૂત મિત્રો જે ખેતીવાડીના આવતા ફીડરોમાં ટાઈમસર લાઇટ ના આવતા છેલ્લા 10 દિવસથી તમામ ફીડર ચોકડી ગામના બંધ છે અને ગામના ખેતીવાડીના જે કપાસનું વાવેતર કરેલ છે તે તમામ કપાસ નિષ્ફળ જવાના આરે છે। તેથી અમે સાહેબશ્રીને વિનંતી કરવા આવ્યા છીએ અને લેખિતમાં આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે અમારા ચોકડી ગામના તમામ ફીડર જલ્દીથી જલ્દી રિપેર થાય અને જો એમની પાસે સ્ટાફ ઓછો હોય, પૂરતો ન હોય તો બહારથી સ્ટાફ મગાવી અને પૂરતો સ્ટાફ કરી અને અમારા ફીડર તાત્કાલિક ચાલુ થાય તેવી અમે એમને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવા આવેલા છીએ। ચોકડી ગામમાં હેલ્પર તરીકે જે રાણાભાઈ છે તેમને વારંવાર આખો દિવસમાં 20-25 વાર ફોન કરવા છતાં એક પણ વાર ફોન તેમનો રિસીવ થતો નથી અને જો રિસીવ કરે તો પણ તે એવું કહે છે કે ભાઈ અમને તે ફીડરનું કામ કરી સોંપેલ નથી અને તે ક્યારે થાય તેનું નક્કી નહીં એવો જવાબ આપે છે। મારું નામ ઈશ્વરભાઈ કરશનભાઈ પ્રજાપતિ। મારી વાડી બોરાણા ગ્રુપમાં આવેલી છે। 8-10 દિવસથી એક ધારી લાઇટ નથી। લાઇટ આવે 5 મિનિટ આવીને તરત વી જાય અને સાહેબને રજૂઆત કરો છે, સાહેબ એમ કહે છે કે લાઇટ છે જ તે પણ લાઇટ હોતી નથી, ખાલી 5 મિનિટ જ આવીને વી જાય છે। લગભગ ચુડાના બધા ફીડરો બંધ છે। સાહેબને કહે ત્યાં હરખો જવાબ મળતો નથી। ગમે તારે કેવી તારે કે જાઓ આવી જશે પણ લાઇટ 8-10 દિવસથી આવતી જ નથી। ખેતીવાડીમાં બધા ખેડૂતને ફૂલ તકલીફ છે એટલે યોગ્ય તાત્કાલિક કરે અને નવો સ્ટાફ લાવીને ગમે તેમ કરીને બધા ફીડર ચાલુ કરે એવી મારી વિનંતી છે। દીપકસિંહ વાઘેલાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, લીંબડી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।